આજે ચારે બાજુ એઆઈ ની વાતો થઈ રહી છે અને આવનારો જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હશે, ત્યારે આ ટેકનોલોજીથી ગુજરાતના યુવાનો વંચિત ન રહી જાય તે માટે ગુજરાત સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીના હસ્તે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરવામાં આવી છે. માતૃભાષા અને માતૃભાષા ઉપર અત્યારે સરકાર પણ કે દરેક સબ્જેક્ટ માતૃભાષામાં હોવું જોઈએ એના ઉપર ભાર મૂકીને આપણે આગળ વધી ગયા. એટલે કોઈને પેલો અમે તો ક્યાંક ને ક્યાંક જતા હોઈએ ત્યારે થોડો લેંગ્વેજનો પ્રોબ્લેમ ફોરેનમાં આવતો હોય, પણ તકલીફ ક્યાંય નથી પડતી. આપણે આપણી ભાષા પકડી રાખીએ તો ક્યાંય તકલીફ પડતી નથી. 10 દિવસ પહેલા જ અહીં ફિનટેક ઇનિશિયેટિવ ઇનોવેશન હબની શરૂઆત થઈ અને આજે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત થઈ રહી છે. આજે ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવા તરફ એક મોટું પગલું આપણે ભરી રહ્યા છીએ.